આજે જ્યારે માણસને પુસ્તકો દ્વારા જ્ઞાન મેળવવામાં રસ રહ્યો નથી, ત્યારે મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરીની ડિજિટલ જ્ઞાન સેવામાં આપનું સ્વાગત છે. યુગોથી આપણે સૌ પ્રારબ્ધ એટલે કે નસીબ હોય એમ થશે, બધું ભાગ્ય કે ઈશ્વર કરશે. અને પુરુષાર્થ એટલે કે હું જો પ્રયત્ન નહીં કરું તો કંઈ જ નહીં થાય. જે કંઈ કરવાનું છે મારે જ કરવાનું છે, તે હું જ કરી શકું અને હું જ કરીશ. ખંતથી, લગનથી, મહેનતથી કરીને જ રહીશ. આ બંને પ્રકારની લાગણીઓ, માન્યતાઓ વચ્ચે ભીંસાતા, મૂંઝાતા રહ્યા છીએ. ત્યારે આવો, આ બંનેના દ્વૈત વચ્ચે મધ્યમ માર્ગી સત્ય શું હોઈ શકે, એના મનોમંથનનો સાર આપણે આપણા જીવનમાં ઉતારીએ, અમલ કરીએ. તો પ્રસ્તુત છે વિજયકૃષ્ણ અરટોરા દ્વારા પ્રારબ્ધ કે પુરુષાર્થ. 1995થી જ્ઞાન ક્ષેત્રે કાર્યરત મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગરની ડિજિટલ જ્ઞાન સેવામાં હું વિજયકૃષ્ણ અરટોરા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવી છે પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે, ભાગ્ય અને પુરુષાર્થ વિશે, જેની ગૂંચ આપણા બધા લોકોમાં વર્ષોથી રહી છે. આપણે તો શું, પણ આપણા જે મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા એમને પણ આ પ્રશ્ન મૂંઝવતો, અને એવી જ રીતે આપણા જે મહાન ઋષિમુનિઓ થઈ ગયા જે પ્રાચીન કાળમાં, તો એ પ્રાચીન કાળમાં પણ આ પ્રશ્નો એમને મૂંઝવતા. તો ખરેખર જે આપણું જીવન છે એ ભાગ્ય આધારિત છે કે પછી પુરુષાર્થ આધારિત છે, કે પછી બંનેનો એમાં ભાવ છે? આવો આજે આ બાબત આપણે જેટલી સ્પષ્ટ થઈ શકે એટલી સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્ન પણ ઈશ્વર પ્રેરિત જ હશે. આપણે પહેલા ભાગ્યની વાત લઈએ તો ભાગ્યની વાતમાં જો આપણે આપણી પ્રાચીન કથાઓની વાત કરીએ તો એમાં કંસની વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે કંસનો વધ કર્યો, પણ એની ભવિષ્યવાણી તો અગાઉથી થઈ ચૂકેલી અને કંસે એમાંથી બચવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો, પણ છતાંય એ ભાગ્ય બદલી શકાયું નહીં. એટલે એને આધારે ભાગ્યવાદીઓ એમ કહી શકે કે ભાગ્ય કદી બદલાતું નથી અને ભાગ્ય ઈશ્વર રચિત છે. આપણે એવી વાતો પણ છે કે વિધિના લેખ, વિધિ લેખ લખવા આવે છે, છઠ્ઠીના દિવસે જે કંઈ લેખ લખીને જાય છે એ લેખ પ્રમાણે મનુષ્યનું જીવન ચાલે છે. તો આવી ઘણી બધી બાબતો છે. ભાગ્ય એ પૂર્વ નિર્ધારિત છે એમ કહેવાય છે, અને ભાગ્યથી કોઈ બચી શકે. અને એને આધારે એમ પણ કહેવાય છે કે આપણા સૌમાં એક નિરાશાવાદ પણ પ્રવેશી.
ખાસ કરીને ભાગ્યવાન. કેમ કે જો ભાગ્ય જ બધું કરવાનું હોય તો પછી આપણે પુરુષાર્થ કરવાની જરૂર શું છે? પુરુષાર્થ કરીએ કે ના કરીએ, જે કંઈ મળવાનું છે એ તો મળવાનું જ છે. અને પુરુષાર્થ કરીએ એ અર્થહીન થઈ જાય છે. એટલા માટે આપણા ખાસ કરીને હિન્દુસ્તાનની વાત આપણે કરીએ તો ભાગ્યવાદીઓની સંખ્યા વધતી ગઈ અને એમાં અંધશ્રદ્ધાનો પણ પછી પ્રવેશ થયો. એમાં પછી જ્યોતિષ પણ આવી જાય, કર્મકાંડ પણ આવી જાય અને બીજી સંખ્યાબંધ બાબતો. તો ભાગ્યને બદલવું હોય તો શું કરવું એની વાત પણ લોકો કરતા થયા, અથવા તો અધ્યાત્મવાદીઓ જેમને કહેવાય એવા લોકો પણ કરતા થયા. એમાંથી યજ્ઞયાગાદિનો જન્મ થયો, કે ફળોનો જન્મ થયો, કે આ ફળ મળશે, તે ફળ મળશે, તમે આ યજ્ઞ કરો તો એમાંથી આ ફળ મળે, આ યજ્ઞ કરો તો આ ફળ મળે, પૂરું ભોજન કરાવો તો એનાથી આ ફળ મળે. હવે એને આપણે અંધશ્રદ્ધા કહીએ કે શ્રદ્ધા, પણ લોકોનું મન એ તરફ અત્યંત આકર્ષણ, અને એટલું બધું આકર્ષાયું કે પુરુષાર્થ ધીમે ધીમે નબળો પડતો. ત્યારે આ બાબતે એક પ્રસંગની પણ વાત કરી. એક ગુરુના બે શિષ્ય, એ બે જે શિષ્ય છે એ બે શિષ્યને એકને વિચાર એમ આવે કે ભાગ્ય છે એ જ બધું છે, અને બીજા શિષ્યને એમ વિચાર આવે કે પુરુષાર્થ છે તો જ બધું છે. એક પુરુષાર્થવાદી અને એક ભાગ્ય. તો હવે આમાં ગુરુજીએ વિચાર કર્યો કે હવે આમને બોધપાઠ શું આપવો કે કેવી રીતે આપી શકાય, કારણ કે એ બંને પોતપોતાની રીતે અડગ હતા, અટલ હતા, અને એમાં સત્ય શું. તો ગુરુજીએ એ બંનેની આંખ ઉપર પટ્ટી બાંધી અને એક રૂમમાં એ બંનેને બંધ કરી દીધા, અને એમ ચોક્કસ જણાવ્યું કે હુકમ આપ્યો કે આ પટ્ટી તમારે ખોલવાની નથી, કારણ કે એમના હાથ તો છૂટા જ રાખેલા. પછી શું થયું કે બંને બંધ રૂમની અંદર વિચાર કરવા લાગ્યા. પુરુષાર્થવાદીએ વિચાર કર્યો કે આ રૂમમાંથી ક્યાંક રસ્તો હોય તો એને શોધી કાઢવું બહાર, ક્યાંક કોઈ કાકો હોય, કોઈ રસ્તો હોય, કોઈ ક્યાંકથી નીકળાયું હોય તો. એટલે એ ચારે તરફ ફરવા. અને ભાગ્યવાદી તો પોતાના સ્થાન ઉપર જ બેસી ગયો, કારણ કે એને તો એમ જ હતું કે જે કંઈ થવાનું છે એ થવાનું છે, અને એ ભાગ્યથી થશે મારા. એટલે પુરુષાર્થવાદીએ ધીમે ધીમે ચારે તરફ ફરી અને શોધવાનું શરૂ કર્યું, પણ એને ક્યાંય કોઈ બાકોરું કે કશું જ ન મળ્યું. એટલે એ છેવટે પછી પોતાના સ્થાન ઉપર આવીને થાકીને બેઠો. અને ભાગ્યવાદી તો ફ્રેશ જ હતો, એને કંઈ થાકવાનું હતું જ. થોડા સમય પછી ભૂખ લાગી બંનેને કે હવે શું. અને એ વખતે જ એક ખટાક કરીને અવાજ આવ્યો, અને કંઈક સરકીને આવ્યો એવું લાગે, અને પાછો દરવાજો બંધ થઈ ગયો એવો પણ અવાજ સંભળાયો. એટલે ભાગ્યવાદી તો એમને બેસી રહ્યો, પણ પુરુષાર્થવાદી જે છે
પુરુષાર્થવાદી ઊભો થયો અને દરવાજા બની વળ્યો. એના હાથમાં થાળી જેવું કંઈક આવ્યું. એમાં એણે જોયું કે તૈયાર ભાણું હતું આ તો. એટલે એણે એ થાળી લઈ લીધી અને પોતાના સ્થાને આવીને ભાગ્યવાદીને કહ્યું કે જો આ પુરુષાર્થનું ફળ હું ગયો તો મને આ જન્માનું મળ્યું અને કશું નહીં મળ્યું. પણ ભાગ્યવાદીએ કીધું કે ઈશ્વરની મરજી. ત્યાર પછી પુરુષાર્થવાદીએ વિચાર કર્યો કે ગમે તેમ તોય મારી સાથે મારો ગુરુભાઈ છે, અરે આ મારી સાથે ભણે છે, તો એને મારે કંઈક આમાંથી આપવું જોઈએ. એટલે એને વાત કરી કે આમાંથી કંઈક હું તને આપું. તો ભાગ્યવાદીએ કીધું કે જો તને વિચાર કઈ રીતે આવે, આ વિચાર પણ મારું ભાગ્ય છે આ ખાવા માટે જ આવે, નહીતર આવો વિચાર આવી શકે ખરો? તો ભાગ્યવાદીએ એમાંથી પણ ભાગ્યની વાત કરી અને પુરુષાર્થવાદી જે છે એની વાતને એણે કાપી. એટલે પુરુષાર્થવાદીઓ જે છે એ આવી રીતે પુરુષાર્થવાદો પર અટક રહે છે, ભાગ્યવાદીઓ ભાગ્યવાદની વાતો પર અટક રહે છે અને આ બાબત એમ જ ચાલ્યા કરે છે. તો ખરેખર એમાંથી બાબત શી છે? કારણ કે આ બાબતની ચર્ચાઓ આપણા ગ્રંથોમાં પણ થઈ છે. એમ સમજો કે મહાભારતનું જે વન પર્વ છે એ વન પર્વમાં પણ પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશેની વાતો ચર્ચાઈ છે. અને આપણા જે કોઈ ઋષિઓ છે એમણે પ્રારબ્ધની વાત જે કંઈ કરી છે એ પ્રારબ્ધ એટલે સંચિત કર્મ. સંચિત કર્મ એટલે આપણા જે કંઈ પૂર્વજન્મો છે એમાં જે કોઈ કર્મો આપણે કર્યા હોય છે, પાપ છે, પુણ્ય છે, એ બધા કર્મોનો જે કંઈ ફળ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ એને એમણે સંચિત કર્મ કે પ્રારબ્ધ કર્યું કે દૈવ કર્યું. અને પછીથી બીજું આવ્યું એ આરબ્ધ. આરબ્ધ એટલે એવું કર્મ કે જે આ જન્મમાં આપણે કર્યું છે અને એનું ફળ પણ આ જન્મમાં મોટે ભાગે આપણને મળે છે. કદાચ હમણાં તાત્કાલિક ન મળે તો થોડા વખત પછી મળે, પણ એ આ જન્મમાં મળવાનું છે એને આરબ્ધ કહ્યું. અને છેલ્લે આવે છે અનારબ્ધ. અનારબ્ધ એટલે એવું ભવિષ્ય કે જે અજ્ઞાત છે. સમજો કે આવતા જન્મોમાં કે પછીના અનેક જન્મોમાં એનું ફળ આપણને મળશે, એને અનારબ્ધ કહ્યું. અને એમાંથી એમણે એમ વાત કરી અને ખુલાસો કર્યો કે તમે અત્યારે જે કોઈ ફળ ભોગવો છો, કારણ કે ઘણી વખત એવું પણ બને છે કે જે માણસ ખૂબ સારા કર્મો કરતા હોય આ સંસારમાં એ માણસો ખૂબ દુઃખી હોય છે. આપણે જોઈએ છીએ ત્યારે એનો ખુલાસો એમણે એમ આપ્યો કે આ પ્રારબ્ધ છે, દૈવ છે અને એને બદલી શકાય નહીં, એ તમારે ભોગવવાનું છે. અને એમાંથી જ પછી આ બધા કર્મકાંડો જન્મ્યા કે તમારું પ્રારબ્ધ છે એને પણ આપણે થોડું બદલી શકીએ. પછીથી બીજી જે વાત છે
તો એ આરબ્ધની છે કે જે આ જ જન્મમાં આપણે ભોગવીએ છીએ. તો એમાં ખુલાસો એ થાય કે આ જન્મમાં આપણે જે કંઈ સારું કામ કરીએ છીએ તો એનું સારું ફળ છે જ. અને ઘણી જગ્યાએ આપણને જોવા પણ મળે છે કે કોઈ સારું કર્મ કરે છે તો એને સારું ફળ મળે છે, પણ એ બધી જગ્યાએ પાછું બનતું નથી. અને એટલા માટે જ એમાં પાછી પ્રારબ્ધની વાત ભેળવાય, સંચિત કર્મની વાત ભેળવાય. અને આ જન્મમાં અથવા તો અત્યારે જે કંઈ આપણું જીવન ચાલે છે એમાં લોકોને સામાજિક રીતે જેને સારા કર્મ કહેવામાં આવે છે, સત્કર્મ કહેવામાં આવે છે, એ સત્કર્મ કરવાની પ્રેરણા મળે એ માટે થઈને અનારબ્ધની વાત થઈ કે અત્યારે તમે જે કંઈ સારા કર્મ કરશો એનું ફળ કદાચ આ જન્મમાં નહીં મળે તો આવતા જન્મમાં કે તે પછીના અનેક જન્મો મળશે. આ વાત આ રીતે કહેવામાં આવી. જ્યારે પુરુષાર્થની વાતમાં એમ છે કે પુરુષાર્થવાદીઓ આ બધી બાબતોનો ઇનકાર પણ કરે છે. પુરુષાર્થવાદીઓ એમ કહે કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એનું જ ફળ આપણને મળવાનું છે, બીજું કશું નથી. તો પુરુષાર્થવાદીઓમાં આ રીતે એક હુંપણું પણ આવે છે અને હુંપણાનો જન્મ થાય છે, એટલે કે અહંકારનો પ્રવેશ થાય છે. જ્યારે પ્રારબ્ધવાદી કે ભાગ્યવાદી મોટે ભાગે ઈશ્વરને સમર્પણ ભાવમાં લીન થાય છે. એટલે પુરુષાર્થવાદીઓની વાત હવે આપણે કરીએ તો પુરુષાર્થવાદીઓમાં જે કંઈ ભાવ આવે છે એ ભાવને ઓછો કરવા માટે કદાચ આપણા મહાન ભક્ત નરસિંહ મહેતાએ કહ્યું છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન. જે રીતે ગાડાની નીચે કૂતરું ચાલે છે અને કૂતરું ચાલે છે અને એમ માને છે કે આ હું જ ગાડું છું, એ જ રીતે આપણે પુરુષાર્થવાદીઓ માને છે કે આ હું જ કરું છું અને આ બધું મેં જ કર્યું છે, અને એને કારણે તેમનો અહંકાર વધતો જાય છે. અને આખરે એક સમય એવો પણ આવે છે કે એમાંથી શંકા કુશંકા કરતા એ લોકો ઈશ્વરનો ઇનકાર પણ કરે છે કે ઈશ્વર જેવું કોઈ તત્વ નથી. અને આપણે જેમને રેશનાલિસ્ટ કહીએ છીએ કે બુદ્ધિવાદીઓ કહીએ છીએ એમનો જન્મ પણ આમાંથી જ થાય છે. રેશનાલિસ્ટો કે બુદ્ધિવાદીઓ મોટે ભાગે ઈશ્વરમાં કે ભાગ્યમાં કે કશામાં માનતા નથી. ત્યારે આપણે એ રેશનાલિસ્ટોને એટલો પ્રશ્ન પૂછી શકીએ કે જો તમારું ધાર્યું જ બધું થતું હોત કે માણસનું ધાર્યું જો બધું થતું હોત તો પછી માણસ કંઈ પણ કરી શકે છે, તમે પણ કંઈ પણ કરી શકો છો. તમારા શરીરમાં જે કોઈ રોગો થાય છે એ રોગોને તમે મટાડી કેમ શકતા નથી? એવું પણ બને છે કે ગમે તેટલા દવાખાનાઓમાં માણસ ફર્યા કરે અને છતાંય કોઈ જે રોગ લાગ્યો હોય એ મટે નહીં.
અબજોપતિઓ કે કરોડપતિઓ પણ આપણે એવા જોયા છે કે જે લોકો એટલી બધી જગ્યાઓએ દોડા કરે, એટલી બધી જગ્યાએ દોડા કરે, દેશ પ્રદેશ બધી જગ્યાએ, અને છતાં પણ એમના રોગનો કોઈ ઉકેલ કે નિવેડો ના આવે. એવી જ રીતે આપણે ક્યાં જન્મ્યા છીએ એ પણ આપણા હાથમાં. આપણું જીવન કેવું જાય છે એ પણ આપણા હાથમાં નથી. કારણ કે સામે જે કોઈ સંજોગો આવે છે એમાં આપણે સેટ થવું જ પડે છે અને સંજોગો મુજબ જ ચાલવું પડે છે. જો સંજોગો મુજબ ચાલતા નથી તો આપણે ઘણી બધી ઠોકરો ખાઈએ છીએ કે આ સમાજમાંથી ફેંકાઈ જઈએ છીએ. આ બાબતે વૈજ્ઞાનિકોએ પણ ઘણા પ્રયોગો કર્યા છે, કારણ કે એમાં ફ્રી વિલની વાત આવે છે. એ ફ્રી વિલ એટલે શું? ખરેખર ફ્રી વિલ જેવું કંઈ હોય છે ખરું? એક ચિંતક થયા, ફિલોસોફર થયા યુંગ. એ યુંગ એમણે એમ કહ્યું, પશ્ચિમના ફિલોસોફર, એમણે એમ કહ્યું એમના સંશોધનોમાં કે આપણી જે આંતરિક ઈચ્છાઓ છે એ આંતરિક ઈચ્છાઓ પણ બહારના સંજોગોને આધીન જન્મતી હોય છે, અને આંતરિક ઈચ્છાઓને કારણે આપણા કર્મો થાય છે કે આપણે કંઈ ને કંઈ કામ કરીએ છીએ. એ આંતરિક ઈચ્છાઓ બહારના કારણોને આધારિત હોય છે કે બાહ્ય સંજોગોને આધારિત હોય છે, એનો મતલબ એમ થયો કે એમાં પણ આપણી ફ્રી વિલ કે પુરુષાર્થ કામ આવતો નથી. અને ઇમાન્યુઅલ કાન્ટ કરીને એક ચિંતક થયા, એ પણ એમ જ કહે છે કે ફ્રી વિલ જેવું કે પુરુષાર્થ જેવું કશું હોઈ શકે નહીં. એનું કારણ છે કે એમાં એવા ઉદાહરણો પણ મળે છે કે દાખલા તરીકે એક ચોર છે, એ ચોરી કરવા જાય છે. તો એ ચોરી કરવા જાય છે તો એમાં એ પોતે એકલો જ ગુનેગાર છે કે પછી આ આખો સમાજ કે જે સમાજમાં એનો ઉછેર થયો, બાળપણમાં એને જે કંઈ સંજોગો મળ્યા, સંસ્કારો મળ્યા, અથવા તો એના સંગીઓ, ભાઈબંધો કે સાથીઓ મળ્યા, એમની જોડે જે એનો સંગ થયો એને આપણે કુસંગ કહીએ કે જે કંઈ કહીએ, એ કોને કારણે? તો એમાં સમાજનો પણ એક મોટો ભાગ હોઈ શકે. એ એવી જગ્યાએ રહેતો હોય કે જ્યાં એવા માણસોની બહુમતી હોય, અને બહુમતીમાંથી એને એમ લાગવા લાગે કે હું જે કંઈ કરું છું એ બરોબર છે કે સાચું છે કે સારું છે. તો એમાં પછી એનો દોષ કેટલા છે? પણ એ તો એમ જ માનવા લાગે છે કે આ બધું હું જ કરું છું. આમાં બીજા કોઈનો કોઈ દોષ નથી, પણ એમાં મારો જ દોષ છે. કારણ કે આ ચોરી જે કંઈ છે એ મેં કરી છે, અને સમાજ પણ એને એ જ રીતે સાબિત કરવા માંગે છે. પણ ઊંડાણથી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એમાં સમાજ, એના જીવનના સંજોગો, એનું બાળપણ, એ બધું જ ભાગ ભજવે છે, અને એમાં એનું ભાગ્ય પણ એટલો જ ભાગ ભજવે છે. પણ છતાં પુરુષાર્થવાદીઓ એમ કહેશે કે એણે ગુનો કર્યો છે અને એની સજા એને થવી જોઈએ. અને જેઓ અસીમ ભાગ્યમાં માનતા હશે કે ઈશ્વરની લીલામાં માનતા હશે, એ લોકો એને
માફ કરવા સુધીની વાત કરશે કે એણે ઈશ્વરની લીલાને લીધે કે ઈશ્વરે એને એમ સુઝાડ્યું માટે એણે આ ગુનો કર્યો. તો આ બધી બાબતો જે છે એમાં આખરે તો ફરીને ભાગ્ય આવે છે. કે ભાગ્ય છે એને કારણે ઘણું બધું થાય છે. આપણે સબકોન્શિયસની વાત લઈએ તો સબકોન્શિયસ જે છે આપણું અંદરનું મન કે આંતરમન, એ આંતરમન ઘણા બધા કામ કરે છે. અને એ આંતરમન એમ સમજો કે આપણે ઘણી વખત કાર ચલાવતા હોઈએ કે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો એ વખતે આપણા મનમાં બીજા વિચારો ચાલતા હોય છે, પણ છતાંય આપણું સબકોન્શિયસ સચેત હોય છે. અને સામેથી કંઈ પણ આવે તો આપણા બાહ્ય મનને એ તરત જ એનો સંકેત આપી દે છે અને આપણે સાવધાન થઈ જઈએ છીએ. તો આ બધું શી રીતે થાય છે? ઘણી વખત એમ પણ બને છે કે ડ્રાઇવિંગ કરતા કરતા માણસ ફોન ઉપર વાત કરતા હોય છે અને ફોન ઉપર વાત કરતા કરતા પણ એ એમનું સબકોન્શિયસ માઇન્ડ તો કામ કરે જ છે. અને એ સબકોન્શિયસ માઇન્ડ સાવધાનીપૂર્વક કામ કરે છે માટે એ અકસ્માતોમાંથી બચી જાય છે. ત્યારે હવે આપણે જે કોઈ વાત આમાંથી સાર રૂપે લઈએ એ છે કે જીવનમાં પુરુષાર્થ એ ઈશ્વર સુજાડે છે, ભાગ્ય સુજાડે છે કે દૈવ સુજાડે છે, એ જ રીતે આપણે કરીશું. કારણ કે જો આપણી ઈચ્છા છે એની પાછળ પણ જો ઈશ્વરની ઈચ્છા હોય તો પછી આપણી ઈચ્છા પણ સ્વતંત્ર રહેતી નથી, રીતે કશું રહેતું નથી. તો ઈશ્વર જ આપણને સુજાડે છે અને એની લીલાથી જ આપણે જે કંઈ કરીએ છીએ. આ બાબત આપણે ફિલ્મો પણ કહી ગઈ છે ઘણી બધી. એમાં એક આનંદ ફિલ્મ છે, રાજેશ ખન્ના એમની એક આનંદ ફિલ્મ છે. એમાં એક ડાયલોગ કંઈક એ પ્રકારનો પણ છે કે હમ સબ ઉપર વાલે કી કઠપુતલિયા હૈ और हम सब की दो ऊपर वाले के हाथ में. એવી રીતે એક બીજું વક્ત નામનું ફિલ્મ છે. એ વક્ત નામના ફિલ્મમાં બલરાજ સાહની આપણા એક મહાન કલાકાર એ પોતે પોતાના સંતાનોને બહુ મહાન બનાવવા ઈચ્છતા હતા. એકને ડૉક્ટર બનાવવાની ઈચ્છા હતી તો બીજાને એન્જિનિયર બનાવવાની ઈચ્છા હતી, કંઈક ને કંઈક બનાવવાની ઈચ્છાઓ હતી. અને એ એની વાત કરતા હતા. એમના ઘરે એક પાર્ટી આયોજિત, કારણ કે બીજી વાત આપણે કરતા નથી, પણ એ જ વખતે ધરતીકંપ થાય છે. અને ધરતીકંપ થાય છે અને એ જે અમીર પરિવાર હોય છે એ અમીર પરિવાર એકદમ ગરીબ થઈ જાય છે અને એમના સંતાનો ક્યાંના ક્યાં ખોવાઈ જાય છે, કોણ ક્યાં ગયું છે કોઈને કશી ખબર નથી. તો એ જે ધક્કો લાગે છે એમને કે ના, આમાં પુરુષાર્થ કશો કામનો. પણ છતાંય આપણે એમાં જીવનમાં ઈશ્વર જે કંઈ સુધાડે એ પુરુષાર્થને છોડવાનો નથી, કારણ કે એ પુરુષાર્થ પણ ઈશ્વર સુધારે છે. કારણ કે જો ભાગ્યના આધારે જ આપણે બેસી રહીશું એના ભાગ્યવાદીની જેમ, તો બનશે એવું કે આપણે નિરાશાવાદી થઈ જઈશું. અને નિરાશાવાદી જ્યારે થઈ જઈશું ત્યારે આપણને કશું સૂઝશે જ નહીં. આપણા જીવનમાં આત્મઘાતના કે આપઘાતના જે કોઈ વિચારો આવે છે અથવા તો લોકો આપઘાત કરે છે એ પણ નિરાશાવાદની અતિને કારણે થાય છે. જ્યારે અતિ નિરાશાવાદ આવે છે
કે ના, આપણે જીવનમાં હવે કશું નહીં કરીશું, ત્યારે એ ઘટના બને છે. તો એ સૌને મારી અપીલ છે કે એ વખતે આપણે ઈશ્વરને પ્રાર્થના કરી અને ઈશ્વરને પ્રાર્થના કરી અને એમને વિનંતી કે કંઈક આપણને નવું સુજાડે અને એવું સુજાડે કે જેમાંથી આપણે આપણી નિરાશાઓમાંથી બેઠા થઈ શકીએ અને ફરી આ જીવનને માણી શકીએ, ફરી આ જીવનને જાણી શકીએ. તો વાત આખરે એમ આવે છે કે ભાગ્ય છે એ ભલે સર્વ કંઈ હોય, પણ ઈશ્વર કે ભાગ્ય કે દૈવ આપણને જે પુરુષાર્થ સુઝાડે છે એ પુરુષાર્થમાં આપણે આગળ વધીએ અને એમાં કોઈ પણ પ્રકારે અહંકાર ન રાખીએ કે આ બધું મેં કર્યું, કારણ કે આપણે કશું જ કરતા નથી. જે કંઈ કરે છે એ ઈશ્વર કરે છે. આ અમારી મહાસિદ્ધિ લાઇબ્રેરી વિશેની વાત કરું તો એમાં પણ બધું જ કામ શ્રી કૃષ્ણાર્પણ ભાવે ચાલે છે અને ઈશ્વર જ એને ચલાવે છે એમ નમ્રપણે માનું છું. કારણ કે જો ઈશ્વરની શક્તિ ના હોત તો આમાંનું મારાથી કશું જ થઈ શક્યું ન હોત. તો આ બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ અને પુરુષાર્થ કરતા રહીએ ભલે, પણ એ પુરુષાર્થ પણ ઈશ્વરે સુધાર્યો છે એમ આપણે પ્રેમથી માનીએ, હૃદયપૂર્વક માનીએ, આપણી અંદરની આંતરિક લાગણીઓથી માનીએ, ત્યારે ઈશ્વર આપણને અવનવા સત્કર્મો સુઝાડશે, અવનવી બાબતો સુઝાડશે અને એ નવા નવા વિચારોમાંથી આપણે જીવનમાં આગળ વધતા રહીશું અને સહેજ પણ અહંકાર કે અહમ વગર આપણે એ બધી બાબતોને ઈશ્વરને અર્પણ કરતા રહીશું. જે રીતે ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણાર્પણ શબ્દ લખ્યો છે કે કહ્યો છે એ રીતે આપણે આસક્તિહીન બનીને કે આસક્તિ રહિત થઈને આપણા કર્મો ઈશ્વરને અર્પણ કરતા રહીને આપણું જીવન જીવીશું અને એ જ રીતે આખરે આપણે ઈશ્વરમાં લીન થઈશું. લાઇબ્રેરી એટલે જ્ઞાનનું, જ્ઞાનદેવી સરસ્વતીનું મંદિર. સાહિત્યકારો, કલાકારો, વૈજ્ઞાનિકો, ફિલોસોફર, તત્વજ્ઞાનીઓ આ બધાનું સ્થાન કે મિલન મંદિર. અને આ બધા જ્ઞાન વિજ્ઞાન વેદતાઓનું કામ શું હોય? ઈશ્વરે એમને જે કળા શક્તિ આપી હોય એનો સમાજમાં માનસિક શારીરિક ઉત્થાનમાં સદુપયોગ કરવાનું કામ. આ ક્ષેત્રોમાં પણ જે પ્રોફેશનલ કે ધંધાદારી ન હોય એ જ વધુ સારી જ્ઞાન સેવા કરી શકે. 1995થી ચાલતી મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગર આ સત્યને સમજે છે અને એટલે જ હવે એમાં કોઈ ન હોય કે સરકાર ન હોય, 1 રૂપિયો દાન પેટે પણ સ્વીકારાતો નથી. આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ફ્રી છે. એટલું જ નહીં, પણ અહીંથી બાળકોને એમના જન્મદિને રમકડાની ભેટ પણ અપાય છે. તો ગરીબ પરીક્ષાર્થીઓને નોટબુક રજિસ્ટરના સેટનું દાન, કોઈક સાહિત્યકાર મુશ્કેલીમાં હોય તો એમને પણ ₹1000-2000નું દાન અને અવારનવાર સાહિત્ય કલા સંગીતના કાર્યક્રમો પણ યોજાય. એમાં દર ગુરુવારે મારું જીવન મારો સંદેશ વિશે સાહિત્ય કલા કે સમાજમાં કોઈ પણ નાના મોટા મહાનુભાવનું વિડીયો રેકોર્ડિંગ થાય, જે એમના જીવનના અનુભવ અને સારની યુટ્યુબના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડી અને સૌને એમાંથી કોઈક સંદેશ શીખવા મળે, જેના દ્વારા સમાજના વિચારો આચારોનું ઉત્થાન થાય
અહીં બહાર ગામથી આવતા કોઈ પણ મુલાકાતી મહેમાનને જમ્યા વગર પાછા જવા દેવાતા નથી. આવો પ્રેમ, આવી લાગણી અનુભવી હોય તો આ લાઇબ્રેરીની મુલાકાત જરૂરથી લો.